આધુનિક ઠાકોર ભુવન નિર્માણ પૂર્વે ઠાકર યુવકોની અમદાવાદ ગોતાથી ટોટાણા પૂજ્ય સદારામ બાપાના ધામ સુધી નીકળેલી પદયાત્રા ચાણસમાં પહોંચી। ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી સહિત ઠાકોર સેનાએ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું। અમદાવાદ ખાતે નિર્માણ પામી રહેતા આધુનિક ઠાકોર સમાજ ભવન નિર્માણના મુખ્ય દાતા અજયસિંહ તથા આનંદસિંહ ઠાકોરની સાથે યુવા સમાજ સેવક બાબા ઠાકોર આધુનિક ઠાકોર સમાજ ભુવન નિર્વિઘ્ને પાર પડે તે માટે અમદાવાદ ગોતાથી સમાજના પરોપકારી દિવંગત સંત પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદ લેવા માટે ટોટાણા સુધી પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। જે પદયાત્રા બુધવારે ચાણસમા સર્કલ પર આવી પહોંચતા ક્ષત્રિય ઠાકોર ચેરિટેબલના વિક્રમજી ચૌહાણ ઠાકોર સહિત ક્ષત્રિય ઠાકોર ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો પદયાત્રામાં જોડાયા હતા અને હોટલ હોલિડે ખાતે પદયાત્રી અજયસિંહ સહિત ત્રણેય પદયાત્રીઓનું સાલ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર ચેરિટેબલ ટ્રસ્ટના શંભુજી ઠાકોર, કપૂરજી ઠાકોર, બાબુજી ઠાકોર સહિત ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખ રમણજી ઠાકોર સહિત યુવા ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ચાણસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ પદયાત્રીઓ ટોટાણા જવા માટે પ્રસ્થાન કરતા ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના વિક્રમજી ઠાકોર, ડેલિકેટ આશાબેન ઠાકોર, કપૂરજી ઠાકોર, રાજુજી વકીલ, પૂર્વ સરપંચ મેસરા દશરથજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમે ગોતાથી ટોટાણા પદયાત્રા કરીએ છીએ। અમે જે આધુનિક ઠાકોર સમાજનું ભવન બનાવીએ છીએ ગોતામાં, અને સદારામ બાપાના દર્શન કરીને અમે એની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। બસ અહીંયા સમાજમાં બને એટલું શિક્ષણની સાથે સાથે અમે એક હેલ્થમાં પણ કામ કરવાના છીએ, ડિજિટલ ક્ષેત્રે પણ જવાના છીએ અને એક એઆઈમાં પણ કામ કરવાના છીએ। આ યાત્રા અમદાવાદથી ટોટાણા મુકામે અજયભાઈ અને આનંદભાઈ બંને ભાઈઓ સદારામ બાપુના આશ્રમમાં જે આશીર્વાદ લેવા નીકળ્યા ત્યારે એમને એમના દાદીમાં ના ગુરુ કરાવેલા હતા સદારામ બાપુ। તો એમને એમ થયું કે આપણે જ્યારે સમાજ માટે ભવન બનાવવા જઈ રહ્યા છે ત્યારે આપણે સદારામ બાપુના આશીર્વાદ લઈ ચાલતા અમદાવાદથી ટોટાણા જઈ આશીર્વાદ લઈ અને એની શરૂઆત કરીએ। ત્યારે અમને સમાચાર મળ્યા એટલે ચાણસ્મા તાલુકા ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનંદભાઈ અને અજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું અને અમે એમની સાથે અહીંયાથી કંબોઈ સુધી એમને સાથે જઈશું।